અમદાવાદ એલસીબી ઝોન 7ની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારનો એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવી હતી, જેથી શંકાસ્પદ કાર ત્યાં પહોંચી પોલીસે તેને ઘેરી લીધી અને ડ્રગ્સના સોદાગરને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ ક્રેટા કારની તલાશી લેતા ડ્રાઈવર સીટના નીચે ખૂબ જ ચાલાકીથી સંતાડેલી એક થેલી મળી આવી હતી, જેમાં રહેલા પદાર્થ અંગે શંકા જતા એફએસએલની મદદ લેવામાં આવી હતી. એફએસએલની પ્રાથમિક તપાસમાં જથ્થો ઉચ્ચ ગુણવત્તાનો એમડી ડ્રગ્સ હોવાનું પ્રમાણિત થયું હતું. પકડાયેલા ડ્રગ્સનું વજન 504 ગ્રામ છે, જેની બજાર કિંમત ₹2.5 કરોડ જેટલી થાય છે. ઝડપાયેલા આરોપીનું નામ તૌફિક અહેમદ કાદરી છે, જે જુહાપુરાનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે તૌફિક જૂનો ગુનેગાર છે અને અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકી આવ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ જથ્થો તેણે અમદાવાદના જ એક અન્ય શખ્સ પાસેથી મેળવ્યો હતો અને તેને શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટક વેચવાનો તેનો પ્લાન હતો. પોલીસે 50 લાખનું ડ્રગ્સ, મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ મોટો સવાલ એ છે કે સ્થાનિક પોલીસની નાક નીચે આટલું મોટું નેટવર્ક કેવી રીતે ફૂલ્યું ફાલ્યું છે. શું સ્થાનિક પોલીસ માત્ર ઓફિસમાં જ બેસવાનો પગાર લે છે? હાલમાં આ ડ્રગ્સ નેટવર્ક્સના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7ને એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી, એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ, જેની માર્કેટ કિંમત ₹50,43,100 છે, એ મળ્યા હતા. અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે. એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે. અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે. કુલ મિલાકે મુદ્દામાલની કિંમત ₹60,71,600ની છે. અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એની ઉંમર 37 સાલ છે. એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા. સાહેબ, ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો. એની તપાસ અત્યારે ચાલુ છે. તૌસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ સીધો જ માલ આપી દેવાનો હતો? છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરોને આપવાની માહિતી મળેલી છે એને અનુસંધાને તપાસ ચાલુ છે. સાહેબ, કયા કયા વિસ્તારમાં આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે. કોઈ વિસ્તારમાં તો આપતું હશે ને, કઈ ચોક્કસ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કંઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જો વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે. 10મી સુધી